રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસોમાં હાલ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં આજે સુરતમાં પણ પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે, જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધી 27 બાળકોના મોત થયા છે. ત્યારે આ વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર 104 શરૂ કર્યો છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે. અમદાવાદ એસઓજી ક્રાઇમે આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલ સાઈપાન પેલેસમાં રેડ કરી વિદેશી સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં સિગરેટના પેકેટ સાથે દુકાન માલિક યતીન રાઠોડની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ સિગરેટનો જથ્થો મુંબઈથી કોઈ અજાણ્યા ઈસમે આપ્યો હતો, જેથી પોલીસે પાન પાર્લરના માલિક અને સિગરેટનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનની ધૂળ પાર્ટીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ ચૌહાણે પોલીસ સ્ટેશનની પાછળ જ માધુરી નામની મહિલા બુટલેગર દારૂનું સ્ટેન્ડ ખુલ્લેઆમ ચલાવતી હોવાની કંટ્રોલ વર્દી આપી હતી, પરંતુ કલાકો સુધી કોઈ પ્રતિસાદ ન મળતા ચેતનભાઈએ ફરીથી ફોન કર્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ કરીને ઓડિયો વાયરલ કર્યો હતો. ત્યારે આ વાયરલ થયેલા ઓડિયો બાબતે પોલીસ કમિશનરે જી ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને તપાસ કરવાનો હુકમ કર્યો છે.